મારું નામ છે નિલેશ ખંડેરિયા અને ધ્યેય કોમર્સ સેન્ટરના 13મા લેક્ચરમાં આપનું સ્વાગત છે. હવે તો છેલ્લે આપણે જે ટોપિક ભણ્યા હતા એમાં આપણે યાદ હોય તો શેર બહાર પાડવા, બરાબર, અલગ અલગ રીતના આપણે શેર બહાર પાડવાની આમ નોંધો ભણ્યા હતા, એના દાખલાઓ પણ આપણે ભણ્યા છે. પણ દર વખતે હું તમને એક વસ્તુ કહેતો હતો કે આપણે જ્યારે જપ્તી ભણશું એના પછી તમને 100% 8 મગનો દાખલો આપણને પૂછાય છે, એ તમે જપ્તીનું એક કન્સેપ્ટ ભણશો પછી જપ્તીની આમ નોંધ સાથેના દાખલાઓ તમને આવશે. અને તમને ઘણા બધા ક્વેશ્ચન હતા કે સર, જ્યારે આપણે રિયલમાં કોઈ ભાઈ શેરનો હપ્તો ભરતો નથી, પરંતુ ત્યારે આપણે એ રિયલમાં રૂપિયા ભરતો નથી પણ છતાં એનું આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતું છે અથવા એનું ખાતું આપણે જમા કરી રાખીએ છીએ, તો એ શું કામ એને કરીએ છીએ? તો કે હજી આપણે શેર જપ્ત નહોતા કર્યા એટલા માટે આપણે એનું ખાતું કરી રાખીએ છીએ જમા. હવે આ લેક્ચરમાં આપણે એ જ પોઈન્ટ વિશે સમજવાના છીએ, શેર જપ્તી એટલે થાય શું. તો ચાલો શરૂ કરીએ આજનો આ લેક્ચર. હવે જો પેલા તો આપણે સમજીએ શેર જપ્તી એટલે થાય શું. હવે શેર જપ્તી એટલે શું થાય? તો કે તમે જ્યારે શેર બહાર પાડેલા હોય ત્યારે તમે માનો કે હપ્તામાં રૂપિયા મગાવતા હોય. હવે માનો કે આપણે એક સિચ્યુએશન સમજીએ અહીંયા કે ભાઈ આપણે અરજી, મંજૂરી અને આખરી હપ્તો, આ 3 પ્રકારના આપણે હપ્તા મગાવીએ. તો અહીંયા માનો કે અરજી, પછી મંજૂરી અને આખરી હપ્તો, કોઈ શેર ઉપર તમે આ 3 કટકામાં હપ્તા મગાવો છો. હવે થાશે શું? તો કે આ શેર આપણે માનો કે મૂળ કિંમતે બહાર પાડ્યો હોય, હવે મૂળ કિંમત છે આ શેરની 10 રૂપિયા. હવે અરજી વખતે તમે મગાવો છો 3 રૂપિયા, મંજૂરી વખતે મગાવો છો 4 રૂપિયા અને આખરી હપ્તા વખતે પાછા તમે મગાવો છો 3 રૂપિયા, એટલે ટોટલ 10 રૂપિયાનો શેર થઈ ગયો. હવે માનો કે તમે અરજીના રૂપિયા તો એને ભર્યા જ હશે, પછી માનો કે તમે મંજૂરીનો હપ્તો મગાવ્યો ત્યારે કોઈ એક શેર હોલ્ડર છે જેની પાસે થોડાક નંબર ઓફ શેર છે, એને રૂપિયા ભર્યા નથી. તો હવે તમે શું કરતા હતા? તો કે આખરી હપ્તો મગાવતા હતા, પછી આખરી હપ્તામાં એ જો રૂપિયા નહોતો ભરતો તો હવેની પ્રોસેસ, હવે જો કંપની પાસે જો આર્ટિકલ્સ ઓફ એસોસિએશન માં જો કંપનીના જોગવાઈ કરેલી હોય તો આપણે આ જે શેરના રૂપિયા જે શેર હોલ્ડરે ભર્યા નથી એને આપણે શું કરી શકીએ? તો કે જપ્ત કરી શકીએ. આપણે જપ્ત કરી લેવાના એના શેરના રૂપિયા અને શેર બંને. તો અહીંયા તો સિમ્પલ એ જ એનો મિનિંગ પેલા શું થાય? તો કે જ્યારે પણ કોઈ શેર હોલ્ડર આપણે મગાવેલી રકમ પર જો એ રૂપિયા ભરતો નથી, એની પાસે જેટલા શેર છે એના પર જો એ રૂપિયા ભરતો નથી તો એને સિમ્પલી શું કહેવાય? તો કે એને રૂપિયા ભર્યા નથી. હવે આપણે ઈ શેર પર શું કરી શકીએ? તો કે ઈ શેર આપણે જપ્ત કરી શકીએ. જપ્ત કરવા એટલે શું? તો કે આપણા ચોપડે હવે ઈ આપણે શેર કરી નાખશું રદ, એટલે કે કેન્સલ કરી નાખશું. અને એને જેટલા ઈ શેર ઉપર રૂપિયા ભર્યા છે ને ઈ પણ આપણે એને પાછા નહીં આપીએ, શું કરી લેશું? તો કે જપ્ત કરી લેશું. રૂપિયા પણ લઈ લેશું અને શેરે કેન્સલ કરી નાખશું. તો તમને એવું થશે સર આ તો એની યારે ખોટું ન કહેવાય બિચારા, કે એને એક તો શેરે લઈ લીધા અને રૂપિયા લઈ લીધા. તો અહીંયા એટલા માટે કરવું પડે કે અહીંયા આ અલ્ટિમેટલી જોવા જાવ તો આપણો શેર આ ફ્રેશ નથી, એટલે કે નવો શેર નથી. હવે આ શું થઈ ગયો? તો કે શેર થઈ ગયો છે આપણો સેકન્ડ હેન્ડ. તમને બધાને ખબર છે કે સેકન્ડ હેન્ડ વસ્તુ હોય તો એના તમને કોઈ પૂરેપૂરા રૂપિયા આપે નહીં. તો આ જે રકમ આપણે જપ્ત કરશું ને એને આપણે જ્યારે આ શેર ફરી બહાર પાડીએ, એટલે ડિફેક્ટિવ આઇટમ જે આપણે પાછી બહાર પાડીએ તો ઈ વટાવનો, એટલે કે ત્યારે આપણે આ જપ્તીનો ઉપયોગ કરી શકીએ કેના માટે? તો કે વટાવ આપવા માટે. કે ભાઈ આપણી પાસે 2 રૂપિયા જપ્તીના પડ્યા હોય તો 10 રૂપિયાનો શેર આપણે 8 રૂપિયા બહાર પાડી શકીએ, એવો કંપની ધારો કે છે. તો સિમ્પલ મિનિંગ તમને સમજાણો કે ભાઈ શેર જપ્તી એટલે થાય શું? હવે કોઈ પણ કારણસર હોય, કારણ આપણે જાણવાની જરૂર નથી. શેર હોલ્ડર તેને ધારણ કરેલ શેર પર ભરવાની થતી મંજૂરી કે હપ્તાની રકમ કંપનીને નિયત સમય મર્યાદામાં, એટલે આપણે એને નોટિસ આપતો હોય, એમ નહીં કે ડાયરેક્ટ જપ્ત જ કરી લેતા હોય, નિયત સમય મર્યાદામાં જો ન ચૂકવે તો આપણે શું એક યોગ્ય કાર્યવાહી કરવાની હોય. હવે યોગ્ય કાર્યવાહીમાં શું કરવાનું? તો કે આપણે છે ને એને નોટિસ મોકલવાની હોય કે ભાઈ તમે શેરના હપ્તા ભરેલા નથી, આ સમય મર્યાદામાં ભરી લ્યો તો અમે તમારા શેર જપ્ત નહીં કરીએ, જો નહીં ભરો તો અમે તમારા શેર જપ્ત કરશું. 1 થી 2 નોટિસ એની મોકલવાની હોય. આપણા આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં એની જોગવાઈ કરેલી હોય કે આ પ્રમાણે અમે શેર જપ્ત કરશું. તો જો એ પછી એ રૂપિયા ન ભરે તો આપણે એના શેર શું કરી શકશું? તો કે શેર જપ્ત કરી શકે છે, એટલે કે કંપની તેના શેર જપ્ત કરી શકે છે, એટલે આપણે એના શેર કરી લેશું જપ્ત. હવે આ જપ્તીનો કન્સેપ્ટ તો સમજાઈ ગયો, પણ સર હવે એની આમ નોંધ કઈ રીતના થાય? હવે જો યાદ હોય તો આપણે નોર્મલી જ્યારે આમ નોંધ ભણતા હતા ત્યારે આપણે શેર મૂડી ખાતું શું કરતા હતા? તો કે જમા કરતા હતા.
હવે જમા શું કામ એને કરતા હતા? કારણ કે આપણી કંપનીની મૂડી શું થતી હતી? વધતી હતી. શું થતી હતી? તો કે આપણી કંપનીની મૂડી શું થતી હતી? વધતી હતી. એટલા માટે મૂડી ખાતું એટલે કે શેર મૂડી ખાતું આપણે શું કરતા હતા? તો કે જમા. હવે અહીંયા તમે જોવા જાઓ તો આપણે જ્યારે શેર જપ્ત કરશું ત્યારે આપણા ચોપડે શેર શું થાય છે? તો કે કેન્સલ થાય છે. શું થાય છે? કેન્સલ. તો હવે અહીંયા આપણે શું કરશું? તો કે શેર પર રકમ છે જેટલી આપણે મૂડી પેટે મગાવી લીધી છે એટલાથી આપણી મૂડી શું થશે? તો કે ઘટી જશે. એટલે કે કંપનીની મૂડી શું થશે? તો કે ઘટી જશે. તો શેર મૂડી ખાતું શું કરશું? જપ્તીની આમ નોંધમાં ઉધાર. હવે આપણે અહીંયા સમજીએ કે સૌથી પહેલા હવે આપણે ટોટલ 3 પ્રકારે શેર બહાર પાડવાની આમ નોંધ શીખાતા. શું હતું? તો કે પહેલું હતું શેર મૂળ કિંમતે બહાર પાડવા, એટલે કે 10 રૂપિયાનો શેર આપણે 10 રૂપિયા જ બહાર પાડી દેતા હોય. બીજું હતું શેર પ્રીમિયમે બહાર પાડવા, એટલે કે 10 રૂપિયાનો શેર આપણે 12 રૂપિયા બહાર પાડીએ, 2 રૂપિયા પ્રીમિયમ લઈએ. અને ત્રીજું હતું શેર વટાવે બહાર પાડો, કે 10 રૂપિયાનો શેર આપણે 10% વધુમાં વધુ ડિસ્કાઉન્ટ આપી, એટલે કે 1 રૂપિયો તમે ડિસ્કાઉન્ટ વધુમાં વધુ આપી શકો, એને ટકાવારી છે 10%. તમે વટાવે બહાર પાડતા, એટલે 10 રૂપિયાનો શેર 9 રૂપિયા આપણે બહાર પાડ્યા. તો આ 3 રીતની આપણે આમનોંધ શીખાતા. હવે આપણે વટાવવાળી આમનોંધ તો આપણા 12માં પૂછાતી નથી, પણ આપણે છતાંય ભણ્યા હતા. હવે અહીંયા જોવા જાવ તો વટાવવાળી આમનોંધ આપણે સ્કીપ કરી અને બીજા 2 પ્રકાર છે એમાં આપણે જપ્તી શીખી લઈએ. તો સૌથી પહેલા આપણે સિચ્યુએશનની વાત કરીએ કે જ્યારે શેર મૂળ કિંમતે અથવા પ્રીમિયમથી બહાર પાડેલા હોય, પરંતુ એની ઉપર પ્રીમિયમની રકમ, એટલે કે જો તમે પ્રીમિયમે બહાર પાડ્યા હોય તો તમને પ્રીમિયમની રકમ મળી ગઈ હોય ત્યારે. બરાબર? મૂળ કિંમતે બહાર પાડો કે પ્રીમિયમે બહાર પાડો, પણ જો પ્રીમિયમે બહાર પાડો ત્યારે તમને પ્રીમિયમની રકમ જે તમે મગાવી છે એ તમને મળી ગયેલ હોવી જોઈએ. તો આવા પ્રકાર આમ નોંધ થશે. પેલું શું થશે? તો કે શેર મૂડી ખાતે શું થશે? તો કે ઉધાર. હવે સર કેટલી રકમ? તો હવે તમે જેટલા શેર અત્યારે એના જપ્ત કરો છો એ જપ્ત કરેલા શેરની સંખ્યા એને ગુણ્યા શું? તો કે શેર દીઠ તમે જેટલી રકમ મૂડી પેટે મગાવેલી છે. જો અહીંયા ખાસ તમે જેટલી રકમ મૂડી પેટે મગાવેલ છે, જામીનગીરી પ્રીમિયમ પેટે મગાવેલ હોય તો એ કરવાની નથી. તો તમે જેટલી રકમ મૂડી પેટે મગાવેલ છે એ બેનો જેટલો ગુણાકાર થતો હોય એ કુલ રકમથી શેર મૂડી ખાતું શું કરી નાખવાનું? ઉધાર. એટલે અત્યારે કંપનીની શેર મૂડી શું થાય છે? તો કે ઘટે છે. કેટલી રકમથી? તો કે જેટલા શેર છે અને શેર પર જેટલી આપણે મૂડીની રકમ મગાવી લીધી છે એટલી રકમથી. હવે અહીંયા આપણે શેર જપ્તી. હવે જો શેર જપ્તી તમે જોવા જાઓ તો એણે જેટલા શેર ભર્યા હતા એ આપણે શું કરી લીધા? જપ્ત કરી લીધા, અને એના શેર આપણે કેન્સલ કરી નાખ્યા. તો અહીંયા જોવા જાવ તો જપ્તીની રકમ અત્યારે તમને ફાયદો કરાવે છે કે નથી કરાવતી? તો કે આ ફાયદો કરાવે છે. તો જપ્તીની રકમ અત્યારે આપણને અલ્ટિમેટલી મૂડી નફો છે એક પ્રકારનો. શું છે? મૂડી નફો. તો જપ્તીની રકમ નફો તો નફો જ કહેવાય. તો નફાની રકમ હંમેશા શું થાય? તો કે જમા. તો અહીંયા કંપનીના ચોપડે શેર જપ્તી ખાતું પણ શું થાય છે? તો કે જમા. શું થાય છે? શેર જપ્તી ખાતું પણ થાય છે જમા. સર કેટલી રકમથી? તો કે હવે અહીંયા જેટલા એના શેર આપણે જપ્ત કર્યા છે એની સંખ્યા એને ગુણ્યા એણે કંપનીમાં કેટલા રૂપિયા મૂડી પેટે ભરેલા છે. અગેન રિપીટ કરું છું, મૂડી પેટે ભરેલા છે. પ્રીમિયમના ભરેલા રૂપિયા આપણે ઇનશોર્ટ જપ્તી ખાતે લઈ જઈ શકતા નથી. રહેશો તો આપણી પાસે જ, પણ એને આપણે નોર્મલ જપ્તીની જેમ બતાવી શકતા નથી. એના અલગ અલગ ઉપયોગો કરવાના હોય છે, જે આપણે આગળના લેક્ચરોમાં સમજશું. કે પ્રીમિયમની જે રકમ એણે ભરેલી છે એનો તમે સામાન્ય સંજોગોમાં ઉપયોગ કરી શકતા નથી. એટલે અહીંયા જો એને પ્રીમિયમની રકમ ભરી દીધી હોય તો આપણે ભૂલી જવાની, એને શું કરી નાખવાની? ઇગ્નોર. હવે આપણે સમજીએ તો અહીંયા તમને ક્લિયર તો કે શેર જપ્તી ખાતું શું થયું? જમા. કેટલી રકમ? તો કે જપ્ત કરેલા શેર પર પ્રીમિયમ સિવાયની, અગેન રિપીટ કરું છું, પ્રીમિયમ સિવાયની મૂડી પેટે મળેલ રકમ. બરાબર? મૂડી પેટે તમે જેટલી રકમ એને ભરી હોય એટલી તમે કરી નાખી જપ્ત. પછી આવ્યો શેર મંજૂરી ખાતે, એટલે કે જો એને હપ્તો ન ભર્યો હોય તો આપણે યાદ હોય તો 2 રીતના આપણે જ્યારે કોઈ શેર હોલ્ડર હપ્તો નથી ભરતો ત્યારે આપણે 2 રીતે શીખા છીએ. કઈ કઈ? તો કે એક તો આપણે બાકી હપ્તા ખાતું ઊભું કરતા હોય ત્યારે, અને બીજું આપણે શીખાતા બાકી હપ્તા ખાતું ઊભું કરવામાં ન આવે ત્યારે. તો બાકી હપ્તા ખાતું ઊભું કરવામાં ન આવે તો જે તે ખાતું, એટલે કે મંજૂરી, પ્રથમ હપ્તો, આખરી હપ્તો, આ પર્ટિક્યુલર ખાતાઓ શું હશે? તો કે ખુલ્લા હશે. તો એ આપણે બંધ કરવા પડે. તો એ બંધ ક્યારે થશે? તો કે જપ્તી વખતે બંધ થાય. ક્યારે બંધ થાય? જપ્તી વખતે બંધ થાય. અને આપણે
આવી રીતના જ બધી આમ નોંધો કરવાના છીએ. બે રીત તમારી પાસે છે ખરી. એટલે કે કેટલી રકમ સર હવે, તો કે ભાઈ મંજૂરી વખતે તમે જેટલી મગાવી હતી પરંતુ નહીં મળેલ રકમ, એટલે કે તમે મગાવી હતી પણ શેર હોલ્ડરે ભરી નહોતી, જેના કારણે આપણે શું કરીએ છીએ તો કે જપ્ત કરીએ છીએ. એટલી રકમથી શું કરી નાખવાનું તો કે જે તે હપ્તા ખાતું શું કરી નાખવાનું જમા. એના પછી જે તે શેર હપ્તા ખાતે. હવે અહીંયા માનો કે પ્રથમ હપ્તો હોઈ શકે, આખરી હપ્તો હોઈ શકે, અથવા જો તમે બાકી હપ્તા ખાતું જો ઊભું કર્યું હોય તો ડાયરેક્ટ શું થશે તો કે બાકી હપ્તા ખાતું તમે ડાયરેક્ટ અહીંયા લખશો તો આ તમારે બે ખાતા લખવાની જરૂર નથી. કારણ કે બાકી હપ્તા ખાતું તમે બનાવો છો ત્યારે જ્યાં જ્યાં શેર હોલ્ડર રૂપિયા ભરતો નથી ત્યાં આપણે બાકી હપ્તા ખાતું શું કરીએ છીએ, ઉધાર કરીએ છીએ. તો એ અહીંયા થશે બંધ, એટલે બાકી હપ્તા ખાતું અહીંયા શું થઈ ગયું તો કે જમા. કેટલી રકમથી તો કે હપ્તા વખતે મગાવેલ પરંતુ નહીં મળેલ રકમ, આટલી રકમથી આપણે કર્યું જમા. હવે આપણે સિચ્યુએશન થી સમજી લઈએ કે માનો કે એક શેરની હું તમને સિચ્યુએશન, એક શેરની. હવે અહીંયા આપણે સિચ્યુએશન લખી હતી કે અરજી, મંજૂરી અને આખરી હપ્તો. આ રીતના આપણે મગાવ્યો હતો. અરજી વખતે 3, મંજૂરી વખતે 4 અને આખરી હપ્તા વખતે પાછા 3. આ રીતના આપણે રૂપિયા મગાવ્યા હતા. હવે એક શેર હોલ્ડર છે કે જેને અરજીનો હપ્તો ભર્યો, મંજૂરીનો હપ્તો ભર્યો, પણ આખરી હપ્તો ભર્યો નહીં, એટલે આપણે એના શેર શું કર્યા તો કે જપ્ત કર્યા. તો અહીંયા આમનોંધ કઈ રીતના થશે? હવે એની એક જ શેર આપણે જપ્ત કરીએ છીએ એવી આમનોંધ ભણીએ છીએ. તો અહીંયા આમનોંધ શું થશે તો કે શેર જપ્તી ખાતે ઉધાર આપણે કરશું 10 રૂપિયા. પછી હવે એને ભર્યા કેટલા રૂપિયા શેર દીઠ તો કે 7 રૂપિયા કુલ ભર્યા છે. 3 રૂપિયા અહીંયા અને મંજૂરી વખતે 4 રૂપિયા, એટલે 3 + 7 ટોટલ એને શેર દીઠ કેટલા ભર્યા છે તો કે 7 રૂપિયા એને અત્યારે ભર્યા છે. તો અહીંયા શેર જપ્તી ખાતું જમા થશે કેટલા રૂપિયાથી તો કે 7 રૂપિયાથી. ક્લિયર? અહીંયા હવે આ મંજૂરીનો તો હપ્તો ભરી દીધો છે એટલે આ આપણે અહીંયા આવશે નહીં. હવે આવ્યો શેરના આખરી હપ્તા ખાતે. હવે જો તમે આખરી હપ્તાની આમનોંધમાં જો બાકી હપ્તા ખાતું ઊભું કર્યું હોય તો અહીંયા બાકી હપ્તા ખાતું લખવાનું. જો તમે આખરી હપ્તા ખાતું ખુલ્લું રાખ્યું હોય તો આપણે અહીંયા લખશું તે આખરી હપ્તા ખાતે 3 રૂપિયા. અહીંયા આપણી જપ્તીની આમનોંધ થાય પૂરી. હવે સર આ તો તમે એમને સમજાયું. માનો કે ઈ ભાઈએ મંજૂરીનો હપ્તો ભર્યો નથી અને આપણે આખરી હપ્તો મગાવતા પહેલા જ આપણે શું કરીએ છીએ તો કે જપ્ત કરીએ છીએ. તો કે ચાલે? તો કે હા ચાલે. તમારી કંપનીમાં એટલે તમને દાખલામાં જે પ્રમાણે આપેલું હોય એ પ્રમાણે આપણે કરવાનું છે. હવે આ સિચ્યુએશન હોય તો શું થાય આપણે સમજીએ. તો હવે જો અહીંયા થાય શું તો કે અરજી વખતે રૂપિયા એને ભર્યા જોઈ, પછી મંજૂરી વખતે એને રૂપિયા ભર્યા નહીં, આપણે એને નોટિસ આપી દીધી. એ ભાઈ કે મારે રૂપિયા ભરવા નથી, તો આપણે કીધું કાંઈ વાંધો નહીં, તું જલસા કર. હવે અહીંયા શું થયું કે મંજૂરી વખતે એને રૂપિયો ભર્યો નથી, એટલે કે રૂપિયા ભર્યા નથી, તો આપણે મંજૂરી બાદ ડાયરેક્ટ શું કરી લીધા તો કે જપ્ત કરી લીધા. તો અહીંયા આમનો શું થશે તો કે હવે અહીંયા જો મૂડી પેટે તમે કેટલા રૂપિયા મગાવ્યા છે તો કે 7 રૂપિયા. આખરી હપ્તો તમે મગાવ્યો જ નથી. મૂડી પેટે તમે કેટલા રૂપિયા મગાવ્યા છે તો કે 7 રૂપિયા. આખરી હપ્તો તમે મગાવ્યો જ નથી. તો અહીંયા શેર મૂડી ખાતે ઉધાર કેટલા થશે તો કે શેર દીઠ 7 રૂપિયા. આપણે તો એક જ શેરની આમનોંધ ભણીએ છીએ, એક શેર આપણે જપ્ત કરીએ છીએ. તે શેર જપ્તી ખાતે. હવે જપ્તીમાં એને ખાલી અરજીનો હપ્તો ભર્યો હતો, બીજો એકોય હપ્તો ભર્યો નથી, તો તે શેર જપ્તી ખાતે કેટલા રૂપિયા? 3 રૂપિયા. કારણ કે જેટલા એને રૂપિયા ભર્યા હોય એટલા આપણે જપ્ત કરી લેશું. અને પછી તે શેર મંજૂરી ખાતે શું થશે તો કે જમા થશે કેટલા રૂપિયાથી તો કે 4 રૂપિયાથી. હવે જો બાકી હપ્તા ખાતું તમે બનાવતા હોય તો શું લખવાનું? બાકી હપ્તા ખાતું. પણ અહીંયા આપણે બાકી હપ્તા ખાતું બનાવતા નથી. તો અહીંયા હવે સર પછી આખરી હપ્તાનું શું કરવાનું? તો કે આખરી હપ્તો જ્યારે મગાવો છો ત્યારે આ ભાઈ એટલે જેને તમે આ શેર બહાર પાડો છો એ તમને પાછા પૈસા ભરશે, જે આપણે આગળના દાખલાઓમાં સમજવાના જ છીએ. અહીં લગીને તમને સિચ્યુએશન ક્લિયર થાય છે. હવે તમે એવું કીધું સર અહીંયા તમે પ્રીમિયમ મગાવ્યું હોય અને ભરી દીધું હોય તો શું થશે? હવે માનો કે આ જ સિચ્યુએશન આપણે સમજીએ કે જો તમે અરજી વખતે 2 રૂપિયા એટલે કે 10 રૂપિયાનો શેર તમે 2 રૂપિયા પ્રીમિયમ એટલે 12 રૂપિયા બહાર પાડો છો. અરજી વખતે ટોટલ તમે 5 રૂપિયા મગાવો છો, એમાં પ્રીમિયમના છે 2 રૂપિયા. હવે એને અરજીનો હપ્તો ભરી દીધો છે. મંજૂરી વખતે એને હપ્તો ભર્યો નહીં, એટલે આપણે મંજૂરી પછી શું કરી લીધું તો કે જપ્ત કરી લીધું. એટલે આખરી હપ્તો મગાવ્યા પહેલા આપણે શું કરી લીધી? જપ્તી કરી લીધી. તો અહીંયા સિચ્યુએશન શું થશે તો કે શેર મૂડી ખાતે ઉધાર થશે કેટલા રૂપિયા તો કે 7 રૂપિયા. કેમ ખબર પડી? તો કે મૂડી પેટે તમે કેટલા મગાવ્યા છે તો કે 7 રૂપિયા. તો અહીંયા શેર મૂડી ખાતે ઉધાર લખશું 7 રૂપિયા. હવે એને રૂપિયા ભર્યા છે કેટલા તો કે ટોટલ 5 રૂપિયા ભર્યા છે. ટોટલ 5 રૂપિયા ભર્યા છે, પણ મૂડી પેટે ખાલી કેટલા ભર્યા છે તો કે 3. 2 રૂપિયા કેના પેટે ભર્યા છે તો કે પ્રીમિયમ પેટે.
હવે આને તો આપણે જપ્તી ખાતે લઈ જઈ શકતા નથી, તો અહીંયા આમનો શું થશે તો કે શેર જપ્તી ખાતે ઉધાર કેટલા રૂપિયા? 3 રૂપિયા. કારણ કે જેટલી રકમ એ ભાઈએ મૂડીની ભરી હોય એ જ રકમ આપણે શું કરશું તો કે જપ્તી ખાતે જમા કરી શકીએ. એના પછી આવ્યું તો કે શેર મંજૂરી ખાતે 4 રૂપિયા. આ છેલ્લી તો હજી આપણે હપ્તો મગાવ્યો જ નથી, એટલે આખરી હપ્તો તો આપણે મગાવ્યો જ નથી હજી, તો આ આમ નોંધ થશે. હવે જો અહીંયા પ્રીમિયમ થી બહાર પાડ્યો છે પણ પ્રીમિયમની રકમ ભરાઈ ગઈ છે, અરજી વખતે ભરાઈ ગઈ છે, તો આ સિચ્યુએશનમાં આવી રીતના આમ નોંધ થઈ. ચાલો હવે આપણે સમજીએ બીજી સિચ્યુએશન, જેમાં આપણે કરતા હતા કે જ્યારે શેર પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય, એટલે કે પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય અને આપણે શેર જપ્તી કરી લઈએ ત્યારે શું આમ નોંધ થાય? તો કે જો પહેલું તો સેમ શેર મૂડી ખાતું શું થશે? ઉધાર. ન્યા કેટલા? તો કે ભાઈ જપ્ત કરેલ શેરની સંખ્યા એને ગુણ્યા શેર દીઠ મૂડી પેટે મગાવેલ રકમ જેટલી હોય એટલી. હવે મૂડી પેટે તમે જેટલી રકમ મગાવી હોય એટલી રકમથી મૂડી ખાતું કરી નાખવાનું ઉધાર, એટલે શેર મૂડી ખાતે ઉધાર તો કોમન રહ્યું. હવે જો જામીનગીરી પ્રીમિયમ છે એક પ્રકારનો આપણો શું છે તો કે મૂડી નફો છે. હવે મૂડી નફો એટલે તમારા ચોપડે બોલશે. હવે તમે સામાન્ય આમનો વિચારો, આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતું મૂડીની સાથે શું કરી નાખતા હતા તો કે જમા કરી નાખતા હતા. તો અહીંયા હવે જો ત્યાં આપણે શું કરી નાખ્યું હતું? જમા. રિયલમાં આપણને કોઈ શેર હોલ્ડર રૂપિયા ભરતો નથી, તો આપણી પાસે તો રૂપિયા આવ્યા જ નથી, તો આપણે શું કરશું તો કે ત્યારે ભલે જમા કર્યા હતા, હવે આપણે શું કરી નાખશું તો કે ઉધાર. કારણ કે રૂપિયા ભર્યા નથી તો આપણા ચોપડે તો ખોટો નફો બોલે, તો નફો બોલે તો આપણે ઘણી બધી પ્રકારના ટેક્સ આ બધું ભરવું પડે, તો આપણા ચોપડે ખોટો નફો બોલે એના કરતા આપણે ત્યારે જમા કર્યું તો હવે શું કરી નાખીએ? ઉધાર. તો અહીંયા આપણે કરી નાખ્યું ઉધાર. શું તો કે જામીનગીરી પ્રીમિયમ ખાતું આપણે કરી નાખ્યું ઉધાર. કેટલી રકમથી સર? તો કે જપ્ત થયેલ શેરની સંખ્યા એને ગુણ્યા મગાવેલ પરંતુ નહીં મળેલ પ્રીમિયમની રકમ. શું છે? પ્રીમિયમની રકમ જે એને ભરી નથી, હા ભરી દીધી હોય તો પાછી આપણે કન્સિડર નથી કરવાની હો, પણ જો એને પ્રીમિયમની રકમ ભરી નથી એ આપણે અહીંયા ધ્યાને લેવાની છે. હવે આગળ વધીએ તો પછી આના જેવું જ છે. શેર જપ્તી ખાતે જમા કેટલા રૂપિયા? તો કે અહીંયા જેટલું હતું એટલું જ, કે ભાઈ જપ્ત કરેલ શેર પર પ્રીમિયમ સિવાયની પૂરેપૂરી રકમ, બરાબર. એના પછી કારણ કે પ્રીમિયમની રકમ તમે જપ્ત કરી શકતા નથી. એના પછી શેર મંજૂરી ખાતે જેટલો મંજૂરીનો હપ્તો હોય, એટલે મંજૂરીનો હપ્તો આપણે મગાવ્યો હોય પરંતુ એનો ભર્યો ન હોય તો એટલી રકમ. પછી શેર હપ્તા ખાતે અથવા બાકી હપ્તા ખાતે, એ આની જેમ. હવે આપણે સિચ્યુએશનથી સમજી લઈએ કે આ ઉપર જેવી જ સિચ્યુએશન સમજીએ, અરજી, મંજૂરી અને આખરી હપ્તો. હવે આપણે મૂળ કિંમત 10 રૂપિયા છે, પ્રીમિયમથી શેર બહાર પાડીએ છીએ, એટલે કે અહીંયા આપણે 10 રૂપિયાનો શેર 2 રૂપિયા પ્રીમિયમ એટલે 12 રૂપિયા બહાર પાડીએ છીએ. હવે અરજી વખતે આપણે મગાવીએ છીએ કેટલા રૂપિયા? તો કે 3 રૂપિયા. મંજૂરી વખતે મગાવીએ છીએ ટોટલ 6 રૂપિયા, એટલે કે 4 રૂપિયા મૂડીના અને 2 રૂપિયા પ્રીમિયમના. અને આખરી હપ્તા વખતે આપણે મગાવીએ છીએ 3 રૂપિયા, એટલે કે ટોટલ જો 3, 4 અને 3 એટલે 10 રૂપિયા મૂડીના થઈ ગયા અને 2 રૂપિયા કોના મગાવીએ છીએ? પ્રીમિયમના. આપણે આવી રીતના મગાવીએ છીએ. હવે માનો કે પેલા આપણે સમજીએ કે ભાઈ અરજીનો હપ્તો હતો એને ભર્યો જોઈ, મંજૂરીનો હપ્તો એને ભર્યો નથી. શું મંજૂરીનો હપ્તો એને ભર્યો નથી અને આખરી હપ્તો પણ એને ભર્યો નથી, તો આપણે આખરી હપ્તા પછી જો આપણે જપ્ત કરતા હોય તો અહીંયા આમનોંધ કેવી થશે? તો કે જો અહીંયા આપણને આ પ્રીમિયમની રકમ હવે મળી નથી, એટલે આપણે આવી આમનોંધ કરશું. તો કે પેલા તો જો આપણે જો બધા હપ્તા મગાવી લીધા છો તો અહીંયા શું થશે? તો કે શેર મૂડી ખાતે ઉધાર થશે. મૂડી પેટે તમે કેટલા રૂપિયા મગાવી લીધા છે? હા, અહીંયા આપણે શેર દીઠ સિચ્યુએશન સમજીએ છીએ. તો મૂડી પેટે તમે મગાવી લીધા છે 10 રૂપિયા, તો અહીંયા શેર મૂડી ખાતે ઉધાર આપણે કરશું કેટલા રૂપિયા? તો કે 10 રૂપિયા. હવે અહીંયા જામીનગીરી પ્રીમિયમ ખાતું પણ આપણે શું કરશું? તો કે ઉધાર કેટલી રકમથી? તો કે જેટલી એને નથી ભરી એટલી રકમથી. તો અહીંયા એને 2 રૂપિયા પ્રીમિયમના ભર્યા નથી. હવે પછી થશે તે શેર જપ્તી ખાતે. હવે મૂડી પેટે એને ભરી જ કેટલી રકમ? તો કે ખાલી 3 રૂપિયા ભર્યા છે. તો અહીંયા આપણે જપ્તી ખાતું જમા કરશું 3 રૂપિયાથી. હવે અહીંયા આપણે જપ્તી ખાતું જમા કરશું 3 રૂપિયાથી. એના પછી શું થશે? તો કે શેર મંજૂરી ખાતે મંજૂરીનો હપ્તો કુલ કેટલાનો હતો? તો કે 6 રૂપિયાનો. તો અહીંયા આપણે મંજૂરી પેટે જો અહીંયા લખ્યું છે મગાવેલ પરંતુ નહીં મળેલ રકમ, ત્યાં મૂડી શબ્દ ક્યાંય ઉપયોગ કર્યો નથી. મંજૂરી પેટે આપણે મગાવ્યો જ કેટલા રૂપિયાનો હપ્તો? તો કે 6 રૂપિયાનો. તો અહીંયા તે શેર મંજૂરી ખાતે કેટલા? તો કે 6 રૂપિયા. અને તે શેર આખરી હપ્તા, અહીંયા શબ્દ આવશે આખરી હપ્તા ખાતે હપ્તો કેટલાનો છો? તો કે 3 રૂપિયાનો. તો અહીંયા 3 રૂપિયા. તો જો અહીંયા 3 + 6 + 3 એટલે 12 થઈ ગયા. અહીંયા 10 + 2 એટલે અહીંયા 12 થઈ ગયા. તો અહીંયા સિચ્યુએશન સમજાણી કે આપણે બધાય હપ્તા મગાવી લીધા પછી જો આપણે જપ્તી કરતા હોય
તો કઈ રીતે આમ નોંધ થશે? હવે આને થોડીક સિચ્યુએશન ચેન્જ કરીએ કે ભાઈ આપણે મંજૂરીનો હપ્તો મગાવ્યો, ઓલા ભાઈએ નો ભર્યો, અને આપણે શું કરી લીધા તો કે શેર કરી લીધા જપ્ત આખરી હપ્તો મગાવ્યા પહેલા. તો હવે અહીંયા શું થશે તો કે ભાઈ 3 રૂપિયાનો હપ્તો એને ભર્યો છે અરજીનો, મંજૂરીનો હપ્તો ભર્યો નથી, એમાં પ્રીમિયમ પણ હતું એ પણ ભર્યું નથી. તો અહીંયા આમનો થશે શેર મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે તમે મૂડી પેટે કેટલા મગાવ્યા છે? તો કે 7 રૂપિયા. કેમ સર? તો કે અરજી વખતે 3 રૂપિયા મૂડીના હતા, મંજૂરી વખતે 4 રૂપિયા મૂડીના છે, તો કુલ કેટલા? તો કે 7 રૂપિયા મૂડી પેટે આપણે મગાવી લીધા છે. તો અહીંયા આપણે શેર મૂડી ખાતે ઉધાર કરશું કેટલા રૂપિયા? તો કે 7 રૂપિયા. હવે જામીનગીરી પ્રીમિયમનો હપ્તો એ ભાઈએ ભર્યો નથી, તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર થશે કેટલા રૂપિયા? તો કે જેટલો એને હપ્તો નથી ભર્યો એટલા રૂપિયાથી. તો અહીંયા 2. પછી શેર જપ્તી ખાતે જમા કેટલા રૂપિયા? તો કે અરજી વખતે 3 રૂપિયા ભર્યા હતા, તો એ તો આપણે જપ્ત કરી શકીએ. તો શેર જપ્તી ખાતું 3 રૂપિયાથી જમા થશે. એના પછી શેર મંજૂરી ખાતું જમા થશે કેટલા રૂપિયાથી? તો કે મંજૂરીનો કુલ હપ્તો કેટલાનો છે? તો કે 6 રૂપિયાનો. તો અહીંયા થશે 6 રૂપિયાથી. હવે જો 9 રૂપિયાથી ઉધાર થયું, 9 રૂપિયાથી જમા થયું. અહીંયા આપણો થઈ ગયો કન્સેપ્ટ કમ્પ્લીટ. હવે જો અહીંયા આપણો જપ્તી શેરની કઈ રીતના થાય એના વિશે આપણે આમનોંધ અને વિસ્તૃત ચર્ચા કરી લીધી. હવે આગળના લેક્ચરમાં આપણે જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવા એના વિશે આપણે ચર્ચા કરશું. જો તમને હજી પણ કઈ ક્વેરી હોય તો તમે નીચે કમેન્ટ કરીને જણાવી શકો છો, તો હું તમને એનો રિપ્લાય નેક્સ્ટ લેક્ચરમાં આપી દઈશ. સારું, તમે જો આ વિડીયોમાં છેલ્લે સુધી છો તો અત્યારે લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, જેથી બધા લોકોને આ નોલેજ મળી શકે. અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો, અને જે બાજુમાં બેલ આઇકોન દેખાય છે ને એને પણ હિટ કરી લેજો, એટલે મારે તમને મેસેજ કર્યા વિના તમને નોટિફિકેશન આવશે, જેથી તમને ખબર પડી જશે કે નવો વિડીયો ક્યારે આવવાનો છે. તો ચલો ફાઇનલી થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.